नमो आयरियाणाम नमो उवचायाणाम नमो लोए सब साहुणाम एसो पंचन मुकारो सब पावपणासणो मंगलाणं च सवेसिं परमं हवै मंगलम् મુન્દ્રા તાલુકાના વાંકી જૈન સંઘ આયોજિત આરાધના વાટિકા ઉદ્ઘાટન સમારોહ. મુન્દ્રા તાલુકાના વાંકી મધ્યે શ્રી વાંકી 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ આયોજિત પૂજ્ય આચાર્ય શ્રી નાગરત્ન લઘુ વિનોદ આરાધના વાટિકાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો દ્વારા નવકાર મંત્ર સાથે આરાધના વાટિકામાં પ્રવેશ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો અને દાતા પરિવારો દ્વારા તકતીઓનું અનાવરણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વાંકી જૈન મહાજન વાડી મધ્યે સ્તુતિ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યો હતો અને દાતા પરિવારોનો સન્માન કરવામાં આવ્યો હતો. આરાધના વાટિકા માટે ભૂમિ દાતાશ્રી ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામી લઘુ ભક્તિ ધામ કાંદિવલી મુંબઈ, માતુશ્રી મોંઘીબાઈ લાલજી કેશવજી સંગોઈ, હસ્તે મલય, કલ્પના, જીતેશ કપાયા કાંદિવલી, માતુશ્રી જીવીબાઈ વેલજી મોણશી સંગોઈકા, વાંકીના નિયાણી કપાયા ચેમ્બુર, બાંધકામ દાતાશ્રી શ્રી રામજી સોચપાર કેનિયા, હસ્તે ધર્મપત્ની અમૃતબેન રામજી કેનિયા, પુત્ર પુત્રવધુ કેતકી દીપક કેનિયા, પૌત્ર પૌત્રવધુ સંતોષી મીત કેનિયા, પૌત્ર ચિન્મય દીપક કેનિયા કપાયા રહ્યા હતા. તથા શુક્રવાર તારીખ 18 એપ્રિલ 2025 મુંબઈથી સંઘ રૂપે લઈ જવાના દાતાશ્રી માતુશ્રી ભાણબાઈ વિરજી નથુ નંદુ, હસ્તે સુપુત્ર પોપટલાલ અને ભરત નંદુ, શનિવાર તારીખ 19 એપ્રિલ 2025 સાધર્મિક ભક્તિના દાતાશ્રી માતુશ્રી જીવીબાઈ વેલજી મોણશી સંગોઈ કપાયા વાંકીના નિયાણી અને માતુશ્રી મોંઘીબાઈ લાલજી કેશવજી સંગોઈ કપાયા. રવિવાર તારીખ 20 એપ્રિલ 2025 સાધર્મિક ભક્તિના દાતાશ્રી રામજી સોચપાર કેનિયા કપાયા, હસ્તે ધર્મપત્ની અમૃતબેન રામજી સોચપાર કેનિયા રહ્યા હતા. આ કાર્યક્રમ કચ્છ 8 કોટી મોટી પક્ષના શાસન દીપક પૂજ્ય આચાર્ય શ્રી છોટાલાલજી સ્વામીના સુશિષ્યો સુશિષ્યાઓ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી નવીનચંદ્રજી મહારાજ સાહેબ, માનવ મંદિર પ્રણેતા પૂજ્ય શ્રી દિનેશચંદ્રજી મહારાજ સાહેબ, આગમ પ્રેમી પૂજ્ય શ્રી સુરેશચંદ્રજી મહારાજ સાહેબ, સેવાભાવી પૂજ્ય શ્રી મુદિત ચંદ્રજી મહારાજ સાહેબ, સાથે હાલારી શ્રી જીતેન્દ્રમુનિ મહારાજ સાહેબ, પ્રવર્તિની પૂજ્ય જયાબાઈ મહારાજ, સ્થવિરા પૂજ્ય દમયંતીબાઈ મહારાજ, પૂજ્ય નિર્મળાબાઈ મહારાજ, પૂજ્ય વિરમણીબાઈ મહારાજ, પૂજ્ય વિમળાબાઈ મહારાજ, પૂજ્ય કરુણાબાઈ મહારાજ, પૂજ્ય રશ્મિતાબાઈ મહારાજ, પૂજ્ય સુનીતાબાઈ મહારાજ, પૂજ્ય અર્ચનાબાઈ મહારાજ આદિ ઠાણા તથા કચ્છ કેસરી પૂજ્ય આચાર્ય પૂનમચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્યો સુશિષ્યાઓ, પૂજ્ય શ્રી જીતેન્દ્રમુનિ મહારાજ સાહેબ, કાર્યવાહક પૂજ્ય શ્રી તારાચંદ્રજી મહારાજ સાહેબ આદિ ઠાણાચાર, પૂજ્ય તારામતીબાઈ મહારાજ, કસ્તુરબાઈ મહારાજ, પૂજ્ય મુક્તાબાઈ મહારાજ, પૂજ્ય પ્રતિભાબાઈ મહારાજ, પૂજ્ય સદગુણાબાઈ મહારાજ, પૂજ્ય નિપુણાબાઈ મહારાજ, પૂજ્ય સંગીતાબાઈ મહારાજ, પૂજ્ય દેશનાબાઈ મહારાજ અને સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં યોજાયો હતો. આ પ્રસંગે શૈલેષ છેડા, હિતેશ છેડા, કિરણ દરોડ, વિનોદ છેડા, તનસુખ છેડા તથા શ્રી વાંકી 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના સ્થાનિક સંઘપતિ, ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ અને કારોબારી સભ્યો તેમજ કપાયાના જયંતિભાઈ મામણીયા, મુંદરાથી હિરેનભાઈ સાવલા ઉપસ્થિત રહ્યા હતા. આરીફ ખલીફા સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદ્રા, કચ્છ. નમસ્કાર દર્શક મિત્રો, આજે અમે આવ્યા છીએ મુંદ્રા તાલુકાના વાંકી ગામે, જ્યાં કને આરાધના વાટિકા ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં દાતા પરિવારનું સન્માન કરવામાં આવ્યો હતો. સાહેબ, પહેલાં તો તમારું નામ અને પરિચય આપો. મારું નામ પ્રવીણ રામજી બેદા,
અને ગામ કપાયા શ્રી કપાયા આટકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘમાં અમે કાર્યરત છીએ. સાહેબ, આજે જે કાર્યક્રમ હતો એ શું કાર્યક્રમ હતો એની થોડીક વિગતવાર માહિતી આપો. આજે મુન્દ્રા તાલુકાના ગામ વાંકી મધ્યે આચાર્ય નાગરત્ન લઘુ વિનોદ વાટિકા આરાધના વાટિકાનું આજે ઉદ્ઘાટન સમારોહ હતું. એ નિમિત્તે વાંકીમાં સમારોહ યોજાયેલ અને એમાં સારી સંખ્યામાં બધા શ્રાવક શ્રાવિકાઓ હાજર રહેલ. સંત સતીજીઓ બંને મળીને 19 ઠાણાઓ અમારા સંપ્રદાયના અહીંયા હાજર રહેલા અને સફળ રૂપે આ સમારોહ પાર પડ્યો. આજે અમારા આટકોટી મોટી પક્ષના સંપ્રદાયના વર્તમાન આચાર્ય પૂજ્ય નવીનચંદ્રજી સ્વામી મહારાજ સાહેબના પ્રેરણાથી આ વાંકી ગામે આરાધના વાટિકાનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું. એમાં અમારા જ ગામના કપાયાના ભૂમિદાતા 2 પરિવારો રહેલા. એક તો જીવીબેન વેલજી મોણસી સંગોઈકા પરિવાર અને બીજા માતૃશ્રી મોંગીબેન લાલજી કેશવજી સંગોઈ હસ્તે જીતેશભાઈ આ પરિવારે ભૂમિદાતામાં લાભ લીધો. અને બાંધકામના એટલે નિર્માણના દાતા માતુશ્રી અમૃતબેન રામજી સોજપાર કેનિયા ગામ કપાયાવાળા પરિવારે લાભ લીધેલો. તે ઉપરાંત આજે વિવિધ ચડાવો આ સંઘમાં કરવામાં આવ્યા. એમાં પણ અમારા ગામ કપાયાનો બહુ અમૂલ્ય ફાળો રહેલો અને ખરેખર આજની આ સાધર્મિક ભક્તિ બંને દિવસની જીવદયા આ કપાયાના લાભાર્થી પરિવારોએ લાભ લીધેલો અને સારી સંખ્યામાં સંપૂર્ણ રીતે આ સમારોહ સંપન્ન થયો. અને ખાસ કરીને આ આરાધના વાટિકામાં અમારા જે પૂજ્ય સંત સતીજીઓ છે અમારા સંપ્રદાયને એમને સાતા સુખકારી મળે એ નિમિત્તે આનું નિર્માણ કરવામાં આવ્યું છે. અન્ય પરિવારો આપણી સાથે ઉપસ્થિત છે તો પૂછશું તેમને પણ કે શું આજે કાર્યક્રમ હતો. સાહેબ, પહેલા તમારું નામ અને પરિચય આપો. જીતેશ લાલજી સંગોઈ, ગામ કપાયા, ટ્રસ્ટી શ્રી નાગરત્ન લઘુ જૈન રિલિજિયસ ટ્રસ્ટ કાંદિવલી. અને આજે જે કાર્યક્રમ હતો તો શું કાર્યક્રમ હતો એની થોડી વિગતવાર માહિતી આપો. આજે અહીંયા વાંકી મુકામે ધર્મ સ્થાનકને અડીને એક સાતાકારી આરાધના વાટિકા શ્રી નાગરત્ન લઘુ વિનોદ આરાધના વાટિકાનું આજે નિર્માણ થયું. અને એ જે વર્તમાન સ્થાનક હતું એને અડોઅડ 1500 ફૂટની જગ્યાની અંદર બીજું મકાન આરાધના વાટિકા રૂપે આજે શ્રી સંઘને અર્પણ કરવામાં આવ્યું. એની અંદર આજે ગુરુદેવના આશીર્વાદથી અમારા જે પરમ ઉપકારી ગુરુદેવ હતા વિનોદચંદ્રજી મહારાજ સ્વામી એમના દિવ્ય આશીર્વાદ અને વર્તમાન આચાર્ય શ્રી વિનોદચંદ્રજી સ્વામી તથા પૂજ્ય ગુરુદેવ શ્રી દિનેશચંદ્ર સ્વામીના આશીર્વાદથી આ બધું આજે શક્ય બન્યું અને આખું કાર્ય નિર્વિઘ્ન સંપૂર્ણ થયું અને આ સંઘને આજે સુપ્રત કરવામાં આવ્યું. અને એની અમને આજે ભૂમિદાતા તરીકે હું મોંગીભાઈ લાલજી કેશોઈ સંગોઈના પરિવારમાંથી જીતેશ સંગોઈ, માતૃશ્રી જીવીબેન વેલજી મોણસી પરિવારમાંથી પ્રફુલભાઈ, હસમુખભાઈ, લક્ષ્મીચંદભાઈ તથા અમારું જે અમારો આધાર છે શ્રી નાગરત્ન લઘુ જૈન રિલિજિયસ ટ્રસ્ટ, જે અમારા પરમ ઉપકારી ગુરુદેવ વિનોદચંદ્રજી સ્વામીનું માનસ સંતાન કહી શકાય, એના ટ્રસ્ટી તરીકે પણ આજે ગર્વ અનુભવું છું કે અમારા હાથે શાસનદેવને એવી સારી શક્તિ આપી અને એક સારા કાર્યક્રમની અંદર આજે અમે સહભાગી થઈ શક્યા. અને સંઘની અંદર આ સાતાકારી વસ્તુ જે સ્થાન છે, જે આરાધના વાટિકા છે, એ આજે અર્પણ થઈ અને ભવિષ્યમાં અહીંયા કર્મની નિર્જરા અને સવારના કાર્યો થશે. અને જે પણ સાધુ સંતો મહાસતીજી અહીંયા સ્થિરતા હશે, જે પણ વ્યાખ્યાનવાણી વાંચશે, જે પણ ધર્મ આદિના કાર્યો થશે એ બધાને માટે મંગલકારી રહેશે, સાતાકારી રહેશે. અને આપણે બધા જે ઉપસ્થિત છીએ અમે નક્કી કર્યું છે કે આપણે જ્યારે પણ હવે કચ્છમાં આવશું ત્યારે એકવાર આપણે વાંકી આ સ્થાનના દર્શન કરવા માટે જરૂર આવવાનું. અને ત્યાં નવકાર થઈ શકે તો એક સામાયિક આપણે અનુકૂળતા હોય તો આપણે ગણવું જોઈએ. જેમ ગુરુદેવે દિનેશ મુનિ મહારાજ સાહેબે કીધું કે હવે આ તમારું ખેતર છે અને ખેતરમાંથી લણણી કરવી, પાક લેવો એ હવે તમારું કામ છે. તો એ અમારી ફરજ સમજીને હવે અમારે વાંકીને પણ પોતાની કર્મભૂમિ બનાવી અમારે અહીંયા આવવાનું છે. જય જિનેન્દ્ર, જય મહાવીર. આ હતા આપણા દાતા પરિવારો
ત્યારબાદ બીજા દાતા પરિવાર આપણી સાથે જોડાયા છે, એમને આજના કાર્યક્રમ વિશે પૂછા કરશું. પહેલે તો તમારું નામ અને પરિચય આપો. મારું નામ હેમલ ગાલા છે. હું સંગોઈકા પરિવારની દીકરી છું, પ્રફુલભાઈની. આજે જે બી આ થયું છે સ્થાનકનું ઉદ્ઘાટન, કે જે બી આ બધું પ્રસંગ થાય છે ને ચાલે છે, એ બધે અમે લોકો બહુ આભારી છે કે આજે ગુરુદેવના આશીર્વાદથી જ આ બધું થયું છે. ગુરુદેવના આશીર્વાદ, અમારા વડીલોના આશીર્વાદ, અને અગર પ્રેરણા આપે તો આજે મારા જે પપ્પા છે એમના આશીર્વાદ હશે તો અમે લોકો બી પાછળ આ વસ્તુ કરી શકીએ. એમના આશીર્વાદ આપશે તો અમે બી ક્યારેક આ લાભ લઈ શકીએ. આ બસ જે પ્રથા આગળથી ચાલે છે એ તમે આશીર્વાદ આપો તો અમે બી આગળ આ વસ્તુ ક્યારેક અમે બી લાભ લઈ શકીએ. એવા આશીર્વાદ અમને આપો. ગુરુદેવ સાથે તમારા બી આશીર્વાદ જોશે અમને. ને આજે સ્થાનક બન્યું છે આ મહારાજ સાહેબ મહાસતીજીને સાતા આપવા માટે બન્યું છે. બસ એ લોકોને સાતા મળે, એ લોકો હોય, એમના સાથે સત્સંગ થાય તો અમને બી, અમારા છોકરાઓને બી સંસ્કાર મળે. એનાથી વધારે અમને કાંઈ નથી જોતું. જય જિનેન્દ્ર. ત્યારબાદ આપણા મુખ્ય દાતા પરિવાર આવ્યા છે, એમને પણ પૂછશું કે આજના કાર્યક્રમ વિશે શું બોલે છે. પહેલા તમારું નામ અને પરિચય આપજો અને આજે જે કાર્યક્રમ થયો એના વિશે માહિતી આપો. અમે શ્રી રામજી સોચપર કેનિયા પરિવારના અમારા માતાજી અમૃતબેન દીપકભાઈ અને હું એમના ધર્મપત્ની કેતકીબેન દીપક શાહ. ગુરુદેવે અમને પ્રેરણા કરી અને ગુરુદેવે, અને અમારે માટે તો ગુરુદેવ જે કહે એ જ અમારે માટે સોનાના શબ્દો છે. એટલે જો ગુરુદેવે હાથ અમારી ઉપર રાખ્યો અને અમને જે લાભ આપ્યો એને માટે અમે સમસ્ત બધા જ જીન શાસનના ગુરુદેવોના બધાના જ આભારી છીએ.
नेचुरल फ्रेशनेस का अनुभव। यश सॉफ्ट ड्रिंक्स।